મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, અમરેલી લેટર કાંડને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે 24 કલાક માટે પરેશ ધાનાણી જે ધરણા પર બેઠા હતા, પરેશ ધાનાણીએ કાલ રોજ તે નિવેદન આપ્યું હતું, અમરેલી બંધ કરવા માટે આહવાન કર્યું હતું અને શહેરમાં સવારે 8 વાગ્યાથી બંધને પ્રતિસાદ છે કે જે મળી રહ્યું છે। સતત 48 કલાકથી પાયલને ન્યાય અપાવવા માટે પરેશ ધાનાણી કે જે ઉપવાસ પર છે, કાલ રોજ તેમનું રૂટીન ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું ડોક્ટર દ્વારા। પરેશ ધાનાણી કે જે આજે ઉપવાસ આંદોલન પૂર્ણ કરશે, આગામી રણનીતિ માટે પણ પ્રેસ કોન્ફરન્સ આજરોજ કરવાના છે। મહત્વની વાત એ છે કે 24 કલાક અને 48 કલાક પૂરા થયા પછી તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે। લેટર કાર્ડને લઈને રાજનીતિ છે અમરેલીની અંદર તે જોવા મળી રહી છે, પરંતુ તેની અંદર પરેશ ધાનાણી જેમણે કાલે નિવેદન આપતા એ વાતનો ઉલ્લેખ કર્યો હતો, આહવાન કર્યું હતું તમામ વેપારીઓને કે તેઓ તેમને સહયોગ આપે અને અમરેલીની અંદર વેપાર ધંધાને એક દિવસ માટે બંધ કરવામાં આવે તો સવારે 8 વાગ્યાથી જે પ્રતિસાદ છે બંધને તે મળી રહ્યો છે। વેપાર ધંધા છે જે બંધ જોવા મળી રહ્યા છે। સતત 48 કલાકથી પાયલને ન્યાય અપાવવા માટે તે ઉપવાસ પર છે। આ સાથે સાથે કાલે ઘણા બધા નિવેદનોની અંદર જ્યારે તેમણે મીડિયા સમક્ષ આવીને વાતનો ઉલ્લેખ કર્યો હતો કે નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે કૌશિક વેકરિયાનો, તે વાતનો પર તેમણે ઉલ્લેખ કર્યો હતો। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અમરેલીથી કલ્પેશ જોડાઈ ગયા છે। કલ્પેશ, 48 કલાક પૂરા થશે અને પછી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે, શું વિગતો છે અત્યારે હાલ ત્યાંની? જી ચોક્કસથી જણાવ્યું કે હાલમાં લેટર કાર્ડને લઈને અમરેલી જિલ્લામાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય જે પરેશ ધાનાણી છે તે હાલમાં ધરણા ઉપર છે। સતત આ ત્રીજો દિવસ છે, આપણે સીધા દ્રશ્યો આ ધરણાના બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં આ ધરણા ચાલી રહ્યા છે અને આજે બપોરના 12 વાગ્યા સુધી આ અમરેલીની જે બજારો છે તે બંધ કરવાનું આહવાન કર્યું છે। શું બજારમાં જેટલા પણ વેપારીઓ છે તે વેપારીઓનો સંપૂર્ણ પ્રતિસાદ છે આ બંધની અંદર? તેમણે તો અડધા દિવસ માટે પણ બંધને આહવાન કર્યું હતું, તો આખો દિવસ આખું બજાર બંધ રહેશે કે પછી બપોર પછી આ બજારો ફરી ધમધમતા થશે? વાત કરવામાં આવે તો આજે ત્રીજો દિવસ છે જે ધરણાનો, ખાસ કરીને પરેશ ધાનાણી દ્વારા આજે બંધનું 12 વાગ્યા સુધીનું જ એલાન આપવામાં આવ્યું છે। આમ જોઈએ તો કોક દુકાન ખુલી હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હું સીધા દ્રશ્યો આપણે અમરેલીની બજારના બતાવવા જઈ રહ્યો છું કે જે બજારો છે તે જે રાજકમલ ચોક અને અમુક જે વિસ્તારો છે તેમાં બંધ જોવા મળી રહી છે। ખાસ કરીને જે અમુક જે વિસ્તારો છે તેમાં કોંગ્રેસ દ્વારા અને પરેશ ધાનાણી દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈને હાલમાં બંધ જોવા મળી રહ્યું છે। જે વેપારીઓ છે તે વેપારીઓનું શું કહેવું સામે આવ્યું છે? ચોક્કસથી જણાવી દઉં કે જે વેપારીના જાણવા મુજબ જે કોંગ્રેસ દ્વારા જે બંધ કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક વેપારીમાં પણ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આભાર કલ્પેશ જોડાઈને વિગતો જણાવી તે બદલ।